આઈ સુધી જઈમાં હો આઈ સુધી લગ્નમાં આપણને ખાવા માટે બોલાવ્યા હતા તો ખાવાનું જ હોય. ભાગ્યો હું લીંબુ શરબત લેતી આવું. આલ્યો પીવો અને હજમ કરો. અરે આમાં કઈ જગ્યા જ નથી, હું હજમ કરો. ક્યાંથી જગ્યા હોય? માણસે આટલું ખાધું છે, આટલું બધું. પણ માણસની રીતે જ ખાધું હોય ને. ના, માણસની રીતે નથી ખાધું, તમે જાનવરની રીતે ખાધું છે. પણ તમે બધા લોકો ચકલીની જેમ ખાતા હોય એટલે તમને એવું લાગે કે આ લોકોએ વધારે ખાધું એમ. પાછા આટલો શિયાળો છે, શરદી છે, તો 5 વાટકી આઈસ્ક્રીમ ની ખાધી. 5 બોલો, કાઈ શરમ જ નહીં, કાઈ રીત જ નથી. પણ આઈસ્ક્રીમ મસ્ત નથી હે. એ લોકોએ કેવો મસ્ત ખર્ચો કર્યો તો આઈસ્ક્રીમમાં. હા લે, ખર્ચો કર્યો તો એટલે મને કે પાછી હજી એક આઈસ્ક્રીમ લઈ આવ. આઈસ્ક્રીમ તો ખાવી પડે ને. પણ ભાન રખાય ખાવામાં. ભાઈ ઠંડાને કાપે. શું ઠંડાને કાપે? 5 નાન ખાધી તમે, 5 નાન. ખાવું તો પડે ને. શું ખાવું પડે? જો ભાઈ, આપણે ચાંદલો કર્યો તો ખાવું તો પડે જ, એમાં નો હાલે. બરાબર? એટલે ચાંદલો કર્યો એટલે તમે જમવામાં વસૂલ કરી લીધું. કોક બીજી વાર બોલાવશે નહીં જમવા. 50 માણસ નું તમે એકવાર ખાઈ જાવ છો. એટલે હું તને શું રાક્ષસ દેખાવું? રાક્ષસ જેવું જ લાગ્યું તું. 50 માણસ નું એકલો ખાઈ જાવ એમ. હવે બીજી વાર તમે જમવા જવાનું થાય તો હું નહીં આવું તમારી ભેગી. હા તો નો જ આવતી, અમે લગ્ન